જામનગરમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં રહીશોમાં રોષ જોવા મળ્યો છે। આ હુમલામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા બેસણ મેદાનમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાં ગુજરાતના 3 લોકોનો સમાવેશ થાય છે। ત્યારે જામનગર વાસીઓએ આતંકીઓ સામે કડક કાર્યવાહી અને જીવના બદલે જીવની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। जम्मू काश्मीरना पहलगामમાં જે આતંકવાદી હુમલો થયો છે તે આતંકવાદી હુમલામાં જે 27 જેટલા લોકોને જે મારી નાખવામાં આવ્યા છે, જેને લઈ અને અત્યારે હાલ સમગ્ર દેશ જે છે તે શોકમગ્ન થયો છે। ખાસ કરીને 3 ગુજરાતીઓના પણ જે છે તે આમાં મૃત્યુ થયા છે। ત્યારે જામનગરવાસીઓ જે આ આતંકવાદી હુમલાને લઈને શું માની રહ્યા છે ત્યારે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે જેમાં 27 જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા છે, એમાં 3 તો ગુજરાતીઓનો સમાવેશ છે। આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? પહેલગામમાં જે ઘટના બની છે બિલકુલ ખરાબમાં ખરાબ કૃત્ય કહી શકાય, અધમ કૃત્ય કહી શકાય એવી ઘટના છે। આ ઘટનાનું અંજામ બહુ ખરાબ આવી શકે। સરકારો કોઈ પણ હોય પોતાની પ્રતિક્રિયા આપે, એક્શન લેતી જ હોય છે। ભૂતકાળમાં પુલવામા એટેક થયા ત્યારે પણ એક્શન લીધા હતા, પણ આવી ઘટનાઓ ક્યાંય ને ક્યાંય જ્યારે બને છે ત્યારે બધા તરફથી એક જ અવાજ આવતો હોય છે કે આતંકવાદી હુમલો થયો। આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી। સૌપ્રથમ કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। અને અમુક નેતા, અમુક લોકો જાતિ, ભાષા અને ધર્મના નામે આ ભાગલા પાડે છે, કહે છે કે તમે મહારાષ્ટ્રથી છો, કર્ણાટકથી છો, અને લોકો આમાં જ રહી જાય છે, ભાષા અને જાતિમાં બાજવામાં રહી જાય છે। ત્યારે આ લોકો ધર્મના નામે આવે છે, ધર્મ પૂછી ગોળી મારીને હાઈલા જાય છે, અને અમુક નેતાઓ તો એ કહે છે કે આતંકવાદનો ધર્મ હોતો નથી। સરકાર પાસે તો અમે એ પ્રકારની જ કાર્યવાહી ઈચ્છીએ છીએ કે જેમ કે પહેલાં 26/11નો હુમલો થયો તો પછી પુલવામા એટેક થયો, એમાં જે આપણા 40 જવાનો શહીદ થઈ ગયા। આ જે હજી તાજેતરની જ ઘટનાઓ છે જેમાં 30 જેટલા આપણા ભારત દેશના પ્રવાસીઓ જે મરી ગયા છે, બરાબર છે। આ લોકોનું આ જે આપણા ઘરના પહેલાં આતંકવાદ છે। બિલકુલથી જે રીતે જે પહેલગામની ઘટના છે તેને લઈ અને સમગ્ર જામનગરવાસીઓમાં જે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, અને જે લોકો દ્વારા જે ત્યારે એકમાત્ર સરકારને જે માંગ કરવામાં આવી રહી છે કે જે લોકોએ જે આ હુમલાનું જે કૃત્ય કર્યું છે ને જે આપણા 27 જેટલા જે લોકો, નિર્દોષ લોકોનો જે જીવ ગયો છે, તો તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને ફેસલા ઓન ધ સ્પોટનો FIR નો કેસ ફેસલા ઓન ધ સ્પોટ કરી અને તેમને મારી નાખવામાં આવે તેવી અત્યારે હાલ લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ, જામનગર।